નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 6 દોરવણી, એમની અંદર દોરવણીનો અર્થ, એમની લાક્ષણિકતાઓ આપણે સમજતા હતા. 5 લાક્ષણિકતાઓ સુધી પહોંચ્યા અને હવે આજે આપણે આગળ જે લાક્ષણિકતાઓ છે એની શરૂઆત કરીશું. તો તમે ધ્યાનથી જોજો, વિડીયો પૂર્ણ જોજો અને ટેક્સ્ટબુક વાંચજો, પછી તમે સરળતાથી એના જવાબ લખી શકશો. આ લાક્ષણિકતાઓ તમને પૂછાય છે, ખાલી લાક્ષણિકતાના નામ પણ પૂછાઈ શકે, અથવા દોરવણીનો અર્થ આપો અને દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવો અથવા ચર્ચા કરો. આવો પ્રશ્ન તમને જ્યારે સ્વાધ્યાયમાં પાછળ જોવો ત્યારે તમને ખ્યાલ આવશે ખરેખર આ પ્રશ્નો પૂછાય છે. તો આજે જે છે આપણે ફેરબદલી દરમાં ઘટાડો, 5મી લાક્ષણિકતા જોઈ છે, અને છેલ્લે ઉદ્દેશોની પ્રાપ્તિ. કારણ કે એમના પણ કંઈક ને કંઈક ઉદ્દેશો હોય છે. જે ધંધો કરવા માટે વ્યક્તિઓ છે અથવા તો કર્મચારીઓ છે, એમને દોરવણી આપવામાં આવે ત્યારે પોતાના ઉદ્દેશો અને કંપનીના ઉદ્દેશો, જો પોતાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને કંપનીના ઉદ્દેશોનું પણ એ પાલન થશે અથવા તો કંપનીના ઉદ્દેશો પ્રાપ્ત થશે. તો હવે જે ઉદ્દેશ છે પ્રાપ્ત કરવો, તો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રેરણા મળે છે. શું થાય છે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને કાર્ય કરવા માટેની પ્રેરણા મળે છે. કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને કાર્ય કરવા માટેની પ્રેરણા મળે છે. એને પ્રેરણા મળે કે એને અભિપ્રેરણ આપવામાં આવે તો જે કાર્ય કરવાનું છે એના માટેની એને પ્રેરણા પ્રાપ્ત થાય છે, કે પ્રેરણા મળે છે. ત્યારબાદ કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. કર્મચારીના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે અને પ્રેરણા મળે છે, અને કર્મચારીના વ્યક્તિગત અને કંપનીના જે ધ્યેયો છે, કે કંપનીના ધ્યેયો છે એ સિદ્ધ થાય છે. બરાબર? કે ધંધાકીય એકમના અથવા કંપની અથવા તો વ્યક્તિ અને ધંધાકીય એકમના, અહીંયા લાવજો કે અને ધંધાકીય જે એકમ છે, એકમના ધ્યેય સિદ્ધ થાય, જે ધ્યેય સિદ્ધ થાય છે. બરાબર? ત્યારબાદ 7મો મુદ્દો છે વિસ્તૃત ક્ષેત્ર અને ધંધાકીય એકમના ઉદ્દેશો જે છે, ધંધાકીય વ્યક્તિગત અને ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ થાય છે અથવા તો ઉદ્દેશ. હવે જે છે એ વિસ્તૃત ક્ષેત્ર, તો આ જે છે ને એ કેવું ક્ષેત્ર છે? વિસ્તૃત ક્ષેત્ર. વિસ્તૃત જે છે એ ક્ષેત્ર છે. લાક્ષણિકતા 7મી લાક્ષણિકતા કે અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. કે અભિપ્રેરણનો જે ખ્યાલ છે ને એ વિસ્તૃત અને જે છે એ વિસ્તૃત અને સમૃદ્ધ છે. અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે એવું એક વાક્યમાં પ્રશ્ન પૂછાય. પ્રેરણનો ખ્યાલ વિસ્તૃત કેવો છે? વિસ્તૃત અને સમૃદ્ધ છે. કે અભિપ્રેરણનો જે ખ્યાલ છે એ સમૃદ્ધ ને વિસ્તૃત છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ થાય છે કે અભિપ્રેરણમાં થાય છે. કે સમૃદ્ધિ છે, જરૂરિયાત, આમની અંદર કેવા કેવા શબ્દો? જરૂરિયાત, લાગણી, જેવા જે લાગણી કે જેવા જે શબ્દો છે, કે હેતુ, ઈચ્છા, હેતુ,
ઈચ્છા વગેરે વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે, કે વગેરે શબ્દોનો સમાવેશ થાય છે, કે વગેરે બાબતોનો, કે મનોબળ, આતુરતા વગેરે શબ્દોનો, આ બધા શબ્દોનો સમાવેશ છે. મનોબળ છે, આપણું આંતરિક મનોબળ છે, બાહ્ય મનોબળ છે, અને એને હેતુ, એની ઈચ્છા શું છે, આ બધે આપણે આને વિસ્તૃત નહીં લખતા ટૂંકમાં, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર એ સરળતાથી આપેલું છે. હવે ત્યારબાદ 8 નંબરનો જે મુદ્દો છે એમની ચર્ચા કરીએ તો પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. કેવું? પરિવર્તન વ્યવસ્થા તંત્રને અનુરૂપ થવું. જો ઘણી વખત છે એ વ્યવસ્થા તંત્ર છે ને, એમાં ઘણી વખત પરિવર્તનો આવતા હોય, ટેકનોલોજી આવતી, તો આવા જે પરિવર્તનો કરવા શક્ય ઓછા બને, અથવા તો એને શક્ય બનાવવા માટે એને અભિપ્રેરણ, એને પ્રેરણાઓ આપવામાં આવે છે. કારણ કે લોકો ઘણા એવા છે કે જે પોતાનો વ્યવસાય બદલવા નથી માંગતા જૂનો, તો એવા લોકોને પ્રેરણા દ્વારા એ સરળતાથી પરિવર્તન વ્યવસ્થા તંત્રને અનુરૂપ કરી શકાય છે, કે એને અનુરૂપ એવા કાર્યો કરાવી શકાય છે. આધુનિક સમયમાં ઉદ્યોગ અને વ્યવસ્થા તંત્રને ઝડપી પરિવર્તન આવે છે. આવા પરિવર્તન ઉત્પાદન ટેકનોલોજી, કે વર્તમાન સમયની અંદર આધુનિક ટેકનોલોજીના સમયમાં ઉદ્યોગ અને વ્યવસ્થા તંત્રમાં, આધુનિક ટેકનોલોજીમાં ક્ષેત્રમાં ઉદ્યોગો, ટેકનોલોજી જેવી બાબતોમાં પરિવર્તન, આ શોર્ટમાં લખીએ મિત્રો, થાય છે. તો આજે ટેકનોલોજી જેવી બાબતોમાં ઘણી વખત કે ફેરફાર થતા જોવા મળે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ, કે આવા જે પરિવર્તનો છે ને, કે આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી જેવી બાબતો જે છે એમાં ફેરફાર થતા હોય છે. કાચો માલ, કે કાચા માલ, સામાન જેવી જે બાબતો છે, કે સામાન કે અન્ય પ્રવૃત્તિમાં સતત થતા ફેરફારો જેવી અન્ય પ્રવૃત્તિમાં થતા સતત ફેરફારો કરવા માટે કર્મચારીઓ સરળતાથી પ્રેરાતા નથી. થતા ફેરફારો પરિવર્તન સ્વીકારવા, કે આવા જે પરિવર્તનો છે, સતત ફેરફારો કે પરિવર્તનો સ્વીકારવા માટે, જે પરિવર્તનો જે સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી, કે સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી. કારણ કે અમે હમણાં આગળ વાત કરી ને કે આપણે ઘણી વખત જે જૂનો વ્યવસાય છે એ મૂકવા, સામે વ્યવસાયમાં યોગ્ય કાર્ય મળશે, એ ટેકનોલોજીમાં સફળ થઈશું કે નહીં થઈશું, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. નથી, પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી અને પરિવર્તનમાં સહેલાઈથી સ્વીકાર થાય છે. પરંતુ અભિપ્રેરણ દ્વારા એને અભિપ્રેરણા આપ્યા બાદ સહેલાઈથી એમાં એમને પરિવર્તન કરી શકાય, કે એમાં ફેરફાર કરાવી શકાય છે. 9મો જે મુદ્દો છે એ સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. 9મી લાક્ષણિકતા શું છે? કે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. એમનો સહયોગ જે છે કે કર્મચારીને અભિપ્રેરણા આપવાથી તેના કાર્ય સંતોષ મળે છે, કે કર્મચારીઓને અભિપ્રેરણા આપવાથી કર્મચારીને
અભિપ્રેરણા આપવાથી એમના કાર્યમાં સંતોષ પ્રાપ્ત થાય અથવા તો મળે થાય છે. એનો જે સંતોષ છે ને એ જળવાઈ રહે છે અને ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ મળે છે અને પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ અને પરિણામે શું થાય, એના ઉચ્ચ અધિકારીઓ છે ને એને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય છે કે એમનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે એ તૈયાર થાય. હવે એ કાર્ય સંતોષ પ્રાપ્ત થાય એટલે ત્યારબાદ એમાં જ તે કે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ મળે અને પરિણામે શું થાય છે કે પરિણામે પ્રાપ્ત થાય છે, પરિણામે ઉચ્ચ અધિકારીઓને જે છે એ અધિકારીઓને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય છે કે પરિણામે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે અંતિમ 10મી લાક્ષણિકતા કે હકારાત્મક અભિગમ કે પ્રેરણા દ્વારા એને હકારાત્મક અભિગમ પ્રાપ્ત થાય છે. હકાર વાક્ય નકાર વાક્ય તમે ઇંગ્લિશમાં સમજો ને એવી રીતે એને હા એ યોગ્ય રીતે સહમત થાય. ઘણી વખત અમુક વસ્તુમાં નકારી દેતા એ યોગ્ય તૈયાર ન થાય તો કર્મચારીઓ છે કે અધિકારીઓ છે એ હકારાત્મક અભિપ્રેરણા દ્વારા કે હકારાત્મક અભિગમ કેનો અભિગમ કેવો રહે છે, નકારાત્મક નહીં આવે પણ હકારાત્મક અભિગમ કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન મળે છે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને હકારાત્મક પ્રોત્સાહન મળે છે કે અભિગમોને પ્રોત્સાહન મળે છે. કર્મચારીઓના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન મળે છે. શું કરે છે ને કે હકારાત્મક અભિગમ જે છે એમનો અભિગમ જે છે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન મળે છે. આપણને કોઈ પ્રોત્સાહન આપે ને, શાબ્દિક હોય અશાબ્દિક હોય, પ્રોત્સાહન મળે, છાલ ઉડાડીને સન્માન કરે, આવી રીતે. ત્યારબાદ અને કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી વ્યવસ્થાપન અને સંસ્થાને પ્રત્યે સન્માનિત ગણવામાં આવે છે કે કર્મચારીની સમસ્યા જ્યારે કે કર્મચારીની કોઈ પણ સમસ્યા હોય ને તો એને દૂર કરવામાં આવે ને તો ત્યારે શું થાય છે કે એ વ્યક્તિઓ જે છે એમના કર્મચારી વ્યવસ્થા અને સંસ્થાને પ્રત્યે સન્માનની લાગણી કે સંસ્થા પ્રત્યેની શું થાય છે કે એને સન્માનની લાગણી જે છે ને એ પ્રાપ્ત થાય છે, અનુભવે છે અને પોતે સંસ્થાનો એક ભાગ છે એવું અનુભવે છે. એ સમજીને કાર્ય કરે છે અને જો એને યોગ્ય હકારાત્મક પ્રતિભાવ મળતો છે તો એ સંસ્થાનો એક ભાગ છે એવું એ સમજ છે. આવી કાર્યશૈલી કર્મચારીઓ અને એકમોનો વિકાસ શક્ય બનાવે છે અને જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. અને આવા પ્રકારની જે કાર્યશૈલીઓ છે ને એ કંપની છે કે એકમનો જે છે એ વિકાસ શક્ય બનાવે છે અને એ જે છે એ હકારાત્મક અભિગમનું પરિણામ છે કે હકારાત્મક અભિગમ. હવે નંબર 11 ઉપર આવે છે અંતિમ પોઈન્ટ આપણો લાક્ષણિકતાનો કે જે એ સંચાલનનું એક કાર્ય અને અભિપ્રેરણ એક શું છે એ પણ એક સંચાલનનું કાર્ય છે. નું એક કાર્ય, બરાબર. હવે એમની અંદર એ છે કે અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય છે કે અંગ ગણાય છે. જો અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અને અંગ ગણાય છે કે અભિપ્રેરણ
એ સંચાલનનું એક કાર્ય કે કર્મચારી કાર્ય કે અંગ ગણાય છે. કાર્ય કે અંગ ગણાય છે. આ શું છે? અભિપ્રેરણ એ સંચાલનનું એક કાર્ય અથવા તો એક એનું અંગ છે એ ગણવામાં આવે. સંચાલકોએ પ્રતિ સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું હોય છે. કે સંચાલકો જ્યારે વખતે છે ને ભૌતિક સાધનો ટેકનોલોજી છે એમની પાસે નહીં, પણ કોની પાસેથી? એક જીવંત માણસો પાસેથી. કે સંચાલકો એ ભૌતિક સાધનો પાસેથી નહીં, ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ કોની પાસેથી? કે જીવંત માનવીઓ પાસેથી, કે જીવંત કર્મચારીઓ પાસેથી કાર્ય લેવા કરવાનું છે. કે જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે. કે જીવંત કર્મચારીઓ પાસેથી એમનું કામ લેવાનું હોય છે. તેથી તેમને અભિપ્રેરણા આપવું એ મહત્વનું કાર્ય બની જાય. અને એમની જ પાસેથી જે કાર્ય લેવું છે તેથી તે અભિપ્રેરણા એ મહત્વનું કાર્ય બની જાય છે. કે એક સંચાલનનું મહત્વનું અભિપ્રેરણ છે એ સંચાલનનું એક મહત્વનું કાર્ય બની જાય છે. ત્યારબાદ મિત્રો આજે આપણે જે લાક્ષણિકતાઓ 6 નંબરથી શરૂઆત કરી અને 10 નંબર સુધી એટલે કે 5 લાક્ષણિકતાઓ સમજી, અને ત્યારબાદ હવે આપણે આગળનો જે પોઈન્ટ છે એ માસ્લોની અગ્રતાક્રમ કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ કયો? અહીંયા ખાસ ધ્યાન રાખજો કે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આ જે છે એ આપણે સમજવાના છે કે માસ્લોની જરૂરિયાત જે છે ને એની અગ્રતાક્રમ આપણે જે પ્રાથમિક જરૂરિયાત, ગૌણ, બરાબર, એવી જે જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત કે રોટી, કપડાં ને જમીન કે રહેણાંક, બરાબર. પ્રથમ તો માનવીને જીવવા માટે શું કરશે? એને જીવન જીવવા માટે પહેલાં તો ખાવું પડશે, પછી કપડાં અને પછી રહેવા માટેની સુવિધા. બીજી બધી ભૌતિક સુવિધા ન મળે તો ચાલે. તો માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ કે માસ્લોની જે જરૂરિયાતો છે, માનવીઓની પ્રથમ જરૂરિયાત શું છે? તો પહેલાં ભોજન, કપડાં અને રહેઠાણ. આ 3 જે જરૂરિયાતો છે એમના વિશેની જે ચર્ચા કરવાની છે. તો એના જે મુખ્ય 5 પોઈન્ટ છે એ 5 જરૂરિયાતો માનવીની મુખ્ય અગ્રતા છે. માસ્લોનો જે અગ્રતાક્રમ છે ને એ માનવીની કેટલી જરૂરિયાત, અહીંયા કેટલી જરૂરિયાતો આપી છે? કે 5 જરૂરિયાતો આપવામાં આવી છે. એ પોઈન્ટની આપણે અત્યારે ચર્ચા કરીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે એની વિગતે ચર્ચા કરવાની છે. કે માનવીની જરૂરિયાતો ઘણી બધી હોય છે, જુદી જુદી જરૂરિયાતો છે, અસંખ્ય જરૂરિયાતો હોય છે. જરૂરિયાતોને માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી કે એમની જરૂરિયાતો છે ને એ માનવીની જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિ મુજબ નક્કી કરે છે. કે માનવીની જરૂરિયાત એમની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી કરે છે. કે આધારે નક્કી થાય છે, પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. એમની માનસિક પરિસ્થિતિ કેવી છે? ઘણાને ટેકનોલોજીકલ જીવન ગમતું હોય, ઘણાનું જીવન એકદમ સાદું અને સરળ હોય છે. ભલે એની પાસે સંપત્તિ હોય પણ એનામાં હાઈફાઈ દેખાવડા કરવા કે એની પરિસ્થિતિ, માનવીની જરૂરિયાત એમની માનસિક પરિસ્થિતિ. ઘણા ઘરમાં કાંઈ ન હોય આપણે કહીએ ને, અને ઘણા છે એ અમીર હોય પણ એનું જીવન છે એકદમ સાદાઈભરું, આપણે કહીએ કે ગામડાની રૂઢિ મૂકતા નથી. એમની માટે કે એ જરૂરિયાતો સંતોષવાથી
સંતોષવા માનવી અભિપ્રેરિત થાય છે અને આ બધી જરૂરિયાતો સંતોષવા માટે માનવી શું કરે છે કે અભિપ્રેરિત થાય છે. આવી જરૂરિયાતોને ક્રમમાં ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીઓએ કે આવી જે જરૂરિયાતો છે ને, પહેલી જરૂરિયાત શું છે, બીજી જરૂરિયાત શું છે, ત્રીજી શું છે, એમ ક્રમમાં ગોઠવા જે છે ને ઘણા અભ્યાસ શાસ્ત્રીઓએ એ જે જરૂરિયાત છે એમના વિશેની ઘણી બધી ચર્ચા કરી છે. એમના બધા સિદ્ધાંતો આપણે ટ્રાય કરી છે. પ્રથમ ક્રમ કોને આપવો, બીજો ક્રમ આપણે જેમ એક્ઝામની અંદર કે પહેલો નંબર કોને આપવો, તો આ સરળ છે કે સારા અક્ષરો હોય, વ્યવસ્થિત લખાણ હોય તો એને પહેલો નંબર આપવો. પણ માનવીની જરૂરિયાતોની અંદર પ્રથમ જેમ ભોજન, રોટી, બીજું કે કપડાં અને રહેણાંક, એના જે સ્ટેપ છે કે એને શેની જરૂર પડે છે માનવીઓને, આના વિશેની જે ચર્ચા કરી રહ્યા છે. તો ત્યારબાદ અને માનવશાસ્ત્રીઓ આવી છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોને અગ્રતાક્રમનો સિદ્ધાંત 1947 કેમ કોણે આપ્યો છે કે માસ્લોએ માનવીની જરૂરિયાતોને 1943માં કોણે આજે છે ભાઈ માસ્લોએ એ ક્યારે તેનો સિદ્ધાંત આપ્યો છે કે 1943માં માનવીની જરૂરિયાતોને અગ્રતાક્રમ જે આપ્યો છે, 5 ક્રમ આપવામાં આવ્યા છે, 1 થી 5 ક્રમ સુધી. તો જેમની અંદર માનવીની અભિપ્રેરણાનો સિદ્ધાંત એ શીર્ષકનો લેખમાં રજૂ કર્યો હતો. આવી 5 જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાક્રમ કે એમની તીવ્રતા અને એની પ્રબળતાના અગ્રતાક્રમને રજૂ કરી અને એમની ચર્ચા કરવામાં આવી છે. તો હવે એની જે જરૂરિયાતો છે, પ્રથમ જરૂરિયાત, દ્વિતીય જરૂરિયાત, તૃતીય કે 5 જરૂરિયાતો છે, એને આપણે જે ચર્ચા છે એ નેક્સ્ટ ટોપિકની અંદર કરશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, તમે વાંચતા રહેજો જેથી કરીને તમે એને સરળતાથી સમજી શકો.